સપડાયેલા કુટુંબોનું આજે ઘેર ઘેર પોતાના ઠાલા અરમાનોને અજવાળા આપવા કરેલી રોશનીએ ભડકાવેલી આગ દાવાનળ રૂપે ચોમેર પ્રસરી ચૂકી છે, જેના તીવ્ર તાપથી આજે અસંખ્ય કુટુંબો ત્રાહિમામ પોકારી રહ્યા છે. કોણ અટકાવશે આગંજાળ? કોણ ઠારશે આ જુવાળ? આ પ્રશ્ન આપણને સૌને મૂંઝવી રહ્યો છે. અને તેથી જ દાવાનળ સમી આગની વચ્ચે પણ સુખ શાંતિ પમાડે તેવી કાયમી ઠંડક કેવી રીતે મેળવી શકાય એના પ્રતિશોધ રૂપે જ પ્રસ્તુત સંવાદનું લેખન કાર્ય હસ્ત ધરાયેલું છે. મારા, તમારા, આપણા સૌના ઘર કુટુંબને આ ભૂખતા દાવાનળથી બચાવવા નિહાળીએ સંવાદ દાવાનળ. બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા પ્રયોજિત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રેરિત સંવાદ દાવાનળ. બેટા, શું વાત છે? સામે જમવાનું પીરસું છે ને તો જમતો નથી. તારી તબિયત તો સારી છે ને દીકરા? દાદાજી, I don't want to eat. બેટા, આ તો તારી ફેવરિટ ડિશ છે ને એમ છતાંય તું? એમ તો મારા મમ્મી પપ્પા પણ મારા ફેવરેટ છે દાદાજી. મારું સર્વસ્વ છે તેમ છતાંય I don't have any importance in my family. Why દાદાજી, why? દાદાજી, તમે ને દાદી જો આ ઘરમાં ન હોત ને તો I would have gone mad. શાંત થા બેટા, શાંત થા. જો બેટા, આમ રિસાઈ જવાથી કે ન જમવાથી ઓછું કોઈ વાતનું સોલ્યુશન આવી જવાનું છે? હા? Then you tell me દાદાજી, કેવી રીતે સોલ્યુશન આવશે અને ક્યારે આવશે? મને તો આ ઘરમાં એક દિવસ એક વર્ષ જેવું લાગે છે. પપ્પા માટે તો એમનો બિઝનેસ અને સત્સંગ સેવા જ ઇમ્પોર્ટન્ટ છે. મારું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. દાદાજી ક્યારે એમને મને વાલથી પૂછ્યું છે, નીલ, હાઉ ઇઝ યોર લાઈફ? સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું, સારા કોચિંગ ક્લાસીસ રખાવી દીધા, બુક્સ, ટ્રાન્સપોર્ટ, ક્લોથ્સ, પોકેટ મની આપી દીધી. અરે ટાઈમ પાસ માટે ટીવી અને કમ્પ્યુટર વસાવી દીધા. એટલે બસ ફાધર મધર તરીકેની એમની જવાબદારી પૂરી. જાણું છું દીકરા, જાણું છું તારી વ્યથાને, ઓળખું છું તને, સમજું છું તારા વિચારોને. તને કમ્પ્યુટર કે ટીવીનો ક્રેઝ નથી, તને ઝંખના છે તારા પપ્પા મમ્મીના સ્નેહની. તને પિઝા કે બર્ગરની ભૂખ નથી, તને ભૂખ છે તારા પપ્પા મમ્મીના પ્રેમની. તારે એમના ખોળામાં બેસવું છે, ખૂબ હસવું છે, એમને ઘણું પૂછવું છે, એમની પાસેથી ઘણું જાણવું છે. પણ કોણ જાણે કેમ સાવ મફતમાં વેચી શકાતો પ્રેમ આજકાલ આટલો મોંઘો શિદને થઈ ગયો. શું મોંઘું થઈ ગયું છે બાપુજી? કઈ નહીં. અરે આ શું આ ડિશ પીરસેલી એમને એમ કેમ પડી છે? ફૂડ કેટલું મોંઘું આવે છે તેની ખબર છે તને નીલ? ક્યાંથી ખબર હોય? માથે કોઈ જવાબદારી નથી ને. જવાબદારી માથે આવશે ત્યારે ખબર પડશે કે કેટલે વિશે 100 થાય છે, સમજો? તને કહું છું નીલ, ટેલિવિઝન જોવા કરતા ભણવામાં ધ્યાન આપને. Daddy, how can I concentrate on my studies, huh? As I said before a week, I lost my glasses. Since then, you never care to get me glasses. Last time you broke glasses and now you lost. દર વખતે મારે આ જ કામ કર્યા કરવાનું છે. મેં તને કહ્યું હતું ને કે તારી મમ્મીને લઈ જજે. But Dad, how can I take her along with me? જ્યારે પણ કહું છું ત્યારે કહે છે મને ન ફાવે, તારા ડેડને લઈ જજે. તારા ડેડીને લઈ જજે, જાણે ડેડી પાસે ટાઈમ હોય. 6-8 કલાકની જોબ પરથી છૂટ્યા પછી એ કરે છે શું? હા, જોબ પરથી છૂટ્યા પછી એને તો ઘણા કામો છે બેટા. સોશિયલ મિટિંગ્સ, ટી પાર્ટી, કિટી પાર્ટી, ટીવી સિરિયલ્સ, એ બધામાંથી ફુરસત મળે તો એ નીલ સાથે જાય ને. હા, પણ એ ધારે તો 13 મણનું તો વચ્ચે છે ને દીકરા. આ તો જો વચ્ચે ના હોત તો આ દુનિયામાં કોઈ પ્રશ્ન જ ના હોત ને. પ્લીઝ બાપુજી, મારે તમારી અનુભવની સરવાણી સાંભળવી નથી. મારે મંદિરે મીટિંગમાં જઈને ગિલ્ડમોર્ટના સ્ટોર પર પેરોલ કરવા જવાનું છે. આઈ એમ રનિંગ લેટ. પણ પપ્પા, મારા ક્લાસીસ
એ બધું તું મેનેજ કરી લેજે ને મારી પાસે બધા કામો માટે બિલકુલ ટાઈમ નથી. આઈ એમ રનિંગ. જય સ્વામિનારાયણ. ઓ નો પપ્પા. રનિંગ લે. તું પણ તારા સંતાનની જવાબદારી પૂરી પાડવામાં લેટ જ થઈ ગયો છે નિલેશ. આજે જ્યાં જુઓ ત્યાં લોકોને બસ ઉતાવળ છે સુખી થવાની, ભરપૂર પૈસા કમાવાની, નોકર ચાકર બંગલા ગાડી વસાવવાની. પણ ક્યારે પાછું વળીને ઘર સામે જોયું છે કે એક ઘર પણ છે, ઘરમાં એક બાળક છે, એક સુંદર મજાનો પરિવાર છે જે ઝંખે છે તમારા પ્રેમ, તરસે છે તમારા સ્નેહને, માગે છે બે હાથ જોડી કેવળ તમારી ઉપસ્થિતિ. દીકરા, ગિલ્ડમોલ કે પ્લેઝન્ટ હિલનો સ્ટોર તમારી પૈસાની ભૂખ ભાંગશે, પણ તમારા ઘરમાં કે કુટુંબમાં પ્લેઝન્ટ વાતાવરણ આપશે કે કેમ, એ પ્રશ્ન છે. વિચારો વાલીઓ, વિચારો. ઘરના ખૂણે બનતી આવી નાની પણ મહત્વની ઘટનાઓ તમારા ઘરમાં ગાબડા પાડી રહી છે. જાગો અને ચેતો. દરેક ઘટના એક નાના ફટકાની જેમ તમારા પરિવારના ગઢની કાંકરીઓ ખેરવી રહી છે. હજુ સમય છે તમારી પાસે, ઘણો સમય છે. ખૂટ્યા જા પ્રેમના પ્યારા